છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હવામાન કે અંબાલાલ નહીં ખુદ ગુજરાતના મુખ્યમંત્રી આપે વરસાદ અંગે સૌથી મોટી ચેતવણી। જી હા મિત્રો, ભારે વરસાદને પગલે ગુજરાતની સ્થિતિ વિકટ બની રહે છે। રાજ્યના આગામી અલગ અલગ જિલ્લામાં વરસાદી કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આ પરિસ્થિતિને ખુદ ગુજરાતના મુખ્યમંત્રી નાગરિકોને વરસાદ અંગે ટ્વીટ કરીને સૌથી મોટી ચેતવણી આપી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં હાલ અતિ ભારે વરસાદની સ્થિતિ છે, ત્યારે નાગરિકોને ખાસ અનુરોધ કરું છું કે નદી નાળા અને માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં કે ભયજનક રહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિએ ક્રોસ ના કરે તેમ ના જાય। સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહી ચેતવણીને સૂચનાઓને આપ સૌ પાલન કરશો, બચાવ રાહતની કામગીરી તંત્રને પૂરો સહયોગ કરશો તેવી આગ્રહભરી અપીલ કરું છું। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આપણે સૌ સાચેત રહીએ અને સાવધાન રહીએ, જાણો સ્ત્રોતથી દૂર રહીએ। જી હા મિત્રો, મહત્વનું એ છે કે ગુજરાત વરસાદના પગલે સ્થિતિ વધુ અને વધુ વસણી રહી છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારની અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી અને સ્થિતિને તાગ મેળવ્યો છે। એટલું જ નહીં, તેમણે આ સંદર્ભે ઉચ્ચ નાગરિકોને મહત્વની સૂચના આપી છે। ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને ગુજરાતમાં ભારે વરસાદની અસરગ્રસ્ત જિલ્લામાં કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વરસાદની સ્થિતિ તેમજ રાહત બચાવ કામગીરી સમીક્ષા કરી છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।